જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે કોબીજનું મંચુરિયન બનાવીશું. એની માટે એક આવી છીણી લઈ લેવાની છે. અમે કોબીજ લીધું છે, એને આપણે છીણી લઈશું. કોબીજમાંથી પાણી છૂટે છે, તો આપણા મંચુરિયન સોગી ના થાય એના માટે આપણે આને મીઠું નાખી 1 ચમચી અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. આ રીતે બરાબર મીઠું ચોળી 10 મિનિટનો રેસ્ટ અપાઈ ગયો છે. હવે આપણે જોઈશું કે કોબીજે પાણી છોડી દીધું છે કે નહીં. જો તમે જોઈ શકો છો. હવે આ રીતે બધી કોબીજ આપણે નિતારી લઈશું. બધું પાણી નિતારી લીધું છે. હવે આપણે એમાં મસાલા કરીશું. આપણે 2 ચમચી આદુ મરચા લસણની પેસ્ટ લઈશું. 2 ચમચી ચોખાનો લોટ લઈશું. 2 ચમચી કોર્નફ્લોર લઈશું. 1 ચમચી મેંદો એડ કરીશું. મંચુરિયનનો લાલ કલર લાવવા માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું. પહેલા સરસ રીતે તો સરસ મિક્સ કરી લીધે છું. આ સ્ટેજ પર તમને એવું લાગે કે મારું મિશ્રણ ઢીલું છે તો તમે કોર્નફ્લોર અંદર એડ કરી શકો છો, પણ તમે જોઈ શકો છો સરસ બાઇન્ડ થઈ જાય છે આપણો મંચુરિયન. હવે આપણે બધા મંચુરિયનને વાળી લઈશું. આપણે બધા મંચુરિયન વાળીને તૈયાર કરી લીધા છે. હવે આપણે એને તળી લઈશું. હવે આપણે મંચુરિયનને તળી લઈશું. જેના માટે મેં તેલ પહેલેથી ગરમ કરવા રાખી લીધું છે. આપણા મંચુરિયન તળાઈ ગયા છે. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. તો આપણું મંચુરિયન તળાઈને સરસ તૈયાર થઈ ગયું છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ થઈ ગયું તૈયાર છે. આપણે મંચુરિયન બનાવી લઈશું. એના માટે એક પેન લઈશું. એમાં થોડું તેલ લઈશું. હવે આપણે ડુંગળીને કાપડી લઈશું. હાઈ ફ્લેમમાં પરત સાતળવાનું છે. લસણની પેસ્ટ ઉમેરીશું 1 ચમચી. એને પણ સાતળી લઈશું. કેપ્સિકમ ઉમેરી લઈશું. એને પણ આપણે હાઈ ફ્લેમ પર સોતે કરી લઈશું. હવે આપણે મીઠું ઉમેરીશું. બધા સોસીસમાં મીઠું હોય છે એટલે કાચીને મીઠું ઉમેરવું. મરી પાવડર ઉમેરીશું. રેડ ચીલી સોસ ઉમેરીશું. ડાર્ક સોયા સોસ ઉમેરીશું 1 ચમચી. કેચઅપ ઉમેરીશું 2 ચમચી જેટલો. એક ચમચી વિનેગર ઉમેરીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. પાણી ઉમેરીશું. આપણે 1 ચમચી કોર્નફ્લોરની સરી ઉમેરીશું. બરાબર મિક્સ કરી લઈશું. ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે તો તૈયાર છે આપણું કેબેજ મંચુરિયન. તમે ચોક્કસ એકવાર આ રીતે કોબીજ મંચુરિયન ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.